CC 305 યુનિટ 2 શેરશાહના સુધારા એની અંદર આપણે એના જે ટૂંકા વૈકલ્પિક પ્રશ્ન છે તેની આપણે ચર્ચા કરીશું. શેરશાહનું મૂળ નામ શું હતું? શેરશાહનું મૂળ નામ ફરીદ ખાન અથવા શેર ખાન હતું. શેરશાહે મુગલ શહેનશાહ હુમાયુને કયા યુદ્ધમાં હાર આપી હતી? શેરશાહે મુગલ શહેનશાહ હુમાયુને ગૌંડ પ્રદેશથી આગ્રા દિલ્હી જતા માર્ગમાં આવતા બક્સર પાસેના ચૌસા નામના સ્થળે તે રોકાયો અને યુદ્ધ કરવા મજબૂર કર્યો. આથી મુગલો અને અફઘાનો વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું, જેમાં હુમાયુ પરાજિત થયો અને જીવ બચાવવા ભાગ્યો. ગંગા નદીમાં ડૂબતા એક ભિસ્તીએ તેને બચાવેલો. નેક્સ્ટ પ્રશ્ન છે, શેરશાહ કઈ જાતિનો અને ક્યાંનો વતની હતો? શેરશાહ કઈ જાતિનો અને ક્યાંનો વતની હતો? જવાબ છે શેરશાહ અફઘાન જાતિનો અને ફરગાના પ્રાંતનો વતની હતો. કયા યુદ્ધમાં વિજય મેળવવાના માનમાં ફરીદ ખાન એટલે કે શેર ખાનને શેરશાહની ઉપાધિ મળેલી? તો જવાબ છે ગૌંડથી આગ્રા જવાના મુખ્ય માર્ગ પર બક્સર પાસેના ચૌસાના મેદાનમાં ફરીદ ખાને દિલ્હીના શહેનશાહ હુમાયુને પરાજય આપ્યો. ફરીદ ખાને મેળવેલા આ વિજયની યાદમાં શેરશાહની ઉપાધિ મેળવી. આગળ પ્રશ્ન, શેરશાહ કયા વંશનો રાજા હતો? જવાબ છે શેરશાહ ફરગાના પ્રાંતનો અફઘાન પઠાણ જાતિનો સુરી વંશનો સરદાર યાની કે રાજા હતો. છઠ્ઠો પ્રશ્ન, શેરશાહના પિતા ક્યાંના જાગીરદાર હતા? જવાબ છે શેરશાહના પિતા બિહારમાં આવેલા સાસારામ અને ખવાસપુર ખાતેના જમીનદાર અને જાગીરદાર હતા. આગળ પ્રશ્ન, શેરશાહનો ઉછેર કોણે કરેલો? જવાબ શેરશાહને તેના પિતા સાથેના સંબંધો સારા ન હોવાથી તે બિહારમાં તેના પિતા પાસે રહેતો ન હતો. તેનો ઉછેર તેની માતાએ કરેલો.
આથી અનેક તકલીફો તેમજ સંઘર્ષો વેઠીને પડકારોનો સામનો કરીને આપબળે તે આગળ આવેલો અફઘાન નેતા હતો. ચુનારનો કિલ્લો, નવો પ્રશ્ન, ચુનારનો કિલ્લો હુમાયુએ જીતી લીધા પછી તેને શેરખાન સાથે કઈ સંધિ કરવાની ફરજ પડી? જવાબ, ચુનારનો કિલ્લો જીતી લીધા પછી હુમાયુને શેરખાન સાથે સંધિ કરવાની ફરજ પડી, કારણ કે બિહાર હુમાયુને જો શેરખાન સોંપી દે તો બંગાળનો પ્રાંત શેરખાનને આપવામાં આવે, પરંતુ બંગાળના ભાગેડુ સુલતાને બધી બાજી ઊંધી પાડી દીધી. તેણે હુમાયુને શેરશાહને શિક્ષા કરવા સમજાવ્યો. આથી સંધિ ભાગી પડી. નવો પ્રશ્ન, શેરશાહે એટલા ટૂંકા ગાળાના શાસનમાં સુધારા કરેલા? જવાબ, શેરશાહે માત્ર 5 જ વર્ષના ટૂંકા ગાળાના શાસનમાં વહીવટી, મહેસૂલી, લશ્કરી, ન્યાયતંત્રને લગતા, પોલીસ વ્યવસ્થાને લગતા આર્થિક સુધારા કર્યા હતા. 10મો પ્રશ્ન છે, શેરશાહના પ્રધાનમંડળમાં મુખ્ય 4 પ્રધાનો અને તેમના ખાતા જણાવો. શેરશાહના પ્રધાનમંડળમાં દીવાને વજીરાત, જે નાણાં ખાતું સંભાળતો, દીવાને રિયાસત, જે વિદેશી સંબંધોને લગતું ખાતું હતું. એટલે કે દીવાની વજીરાત એ નાણાં ખાતું, દીવાને રિયાસત વિદેશી સંબંધોને લગતું ખાતું, દીવાને આરીજ લશ્કર ખાતું અને દીવાને ઇન્સા એટલે કે શાહી પત્ર વ્યવહાર અને ફરમાનોને લગતું ખાતું હતું. 11મો પ્રશ્ન, દિલ્હીની ગાદી ઉપર બેઠા પછી શેરશાહ સૂરીએ સામ્રાજ્યના કેટલા ભાગ પાડેલા? જવાબ, દિલ્હીની ગાદી પર બેઠા પછી શેરશાહ સૂરીએ 47 જેટલા પ્રાંતો પાડેલા, જે દરેકને એ સમયે સરકારથી ઓળખવામાં આવતા હતા. 12મો પ્રશ્ન, સરકાર અને પરગણાનો વહીવટ કોણ કરતું હતું? જવાબ, સરકાર અને પરગણાનો વહીવટ સિકદાર અને અમીન કરતો હતો. ગામડાનો વહીવટ ગ્રામ પંચાયતો કરતી હતી. આગળ પ્રશ્ન છે, શેરશાહે જમીનની માપણી કરવા માટે
કઈ પદ્ધતિ અપનાવેલી? જવાબ: શેરશાહે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ જમીનની માપણી નવેસરથી કરાવવા માટે સિકંદરી ગજનો ઉપયોગ કર્યો હતો અને જમીનની ફળદ્રુપતાને આધારે ઉપજનો 1/3 અથવા 1/4 ભાગ સરકારને મહેસૂલ રૂપે આપવાનું ઠરાવેલું. આગળ ક્વેશ્ચન છે, શેરશાહના લશ્કરમાં કેટલા સૈનિક હતા? અશ્વદળમાં તેણે સી વ્યવસ્થા કરેલી? જવાબ: શેરશાહના લશ્કરમાં પાયદળના કુલ 25,000, અશ્વદળના 1,50,000, હસ્તીદળના 300 હાથીઓ અને સૈનિકો, તોપખાનું, અશ્વદળના ઘોડાઓ બદલાઈ ન જાય, કોઈ લઈ ન જાય તે માટે ડાગ પ્રથા શરૂ કરી હતી. તમામ સૈનિકોની અને અશ્વો, હાથીઓ, શસ્ત્રો વગેરેની નોંધ માટે હુલિયા એટલે કે રજિસ્ટ્રાર રાખેલા. 15મો પ્રશ્ન, શેરશાહના રાજ્યમાં સમગ્ર ન્યાયતંત્ર કોણ સંભાળતું હતું? જવાબ: શેરશાહના રાજ્યમાં સમગ્ર ન્યાયતંત્ર કાજી અને સદરો સંભાળતા હતા. છેલ્લી અપીલ બાદશાહ શેરશાહને કરી શકાતી. આગળ પ્રશ્ન છે, શેરશાહના આર્થિક સુધારાઓમાં કઈ બાબત વધુ ધ્યાન ખેંચે છે? જવાબ: શેરશાહના આર્થિક સુધારાઓમાં ચલણ અંગેના સુધારાઓ મહત્વના છે. સિક્કાનો આકાર અને તેમાં ધાતુઓનું ચોક્કસ પ્રમાણ તેણે નક્કી કર્યું, તેમજ જૂની ટંકશાળાઓ સુધરાવી નવી ટંકશાળાઓ સ્થાપી. આગળ પ્રશ્ન છે, શેરશાહે વેપાર ધંધાના વિકાસ માટે કયા કાર્યો કર્યા હતા? જવાબ છે, શેરશાહે વેપાર ધંધાના વિકાસ માટે અન્યાયી જકાતો દૂર કરી અને ફક્ત 2 જ જગ્યાએથી જકાત લેવાનું નક્કી કર્યું. મોટા રસ્તાઓ બંધાવ્યા અને
રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડ્યા. રસ્તાઓ ઉપર અમુક અમુક અંતરે ધર્મશાળાઓ પણ બંધાવી. સમગ્ર સામ્રાજ્યની સાચી માહિતી મેળવવા જાસૂસી પ્રથા પણ વિકસાવી. યુનિટ 2 માં શેરશાહના સુધારા પછી આપણે અકબર વિશેના ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અકબરનો જન્મ ક્યાં થયો હતો? ક્યારે? અકબરનો જન્મ ઈસવીસન 1542માં તેના પિતા હુમાયુના સત્તા વિહોણાના સમય અને રજળપાટ દરમિયાન રણ પ્રદેશમાં થયો હતો. અકબરે ક્યારે અને કેટલી નાની વયે હિંદમાં સત્તા હસ્તગત કરેલી? જવાબ: અકબરે 14 ફેબ્રુઆરી 1556ના રોજ માત્ર 13 વર્ષની વયે હિંદમાં સત્તા હસ્તગત કરી અને દિલ્હીના શહેનશાહ તરીકે સ્થાન પ્રાપ્ત કરેલું. ત્રીજો પ્રશ્ન: અકબરની સત્તા પ્રાપ્તિ સમયે હિંદની રાજકીય સ્થિતિ કેવી હતી? જવાબ: અકબરે હિંદમાં સત્તા પ્રાપ્ત કરી ત્યારે હિંદની રાજકીય સ્થિતિ અવ્યવસ્થા અને અંધાધૂંધીથી ભરેલી હતી. ઘણા પ્રાંતીય શક્તિશાળી સુબાઓ, અમીર ઉમરાવો અકબર જેવા નાના તરુણ પાસેથી સત્તા પડાવી લેવા આતુર હતા. તો બીજી તરફ રાજ કરતા રાજપૂતો પણ તેના પ્રથમ નંબરના દુશ્મન બન્યા હતા. ચોથો પ્રશ્ન: અકબરને કયા ગુણો જન્મથી જ અને માતા પિતા તરફથી વારસામાં મળેલા? અકબરને જન્મથી અને વારસામાં કુશળ રાજનીતિજ્ઞપણું, ગમે તેવા કપરા સંજોગોમાં ટકી રહેવાનું મનોબળ, દૂરદેશીપણું, કુને અને અન્ય ધર્મ તરફ ઉદાર વલણ જેવા ગુણો પ્રાપ્ત થયેલા. પાંચમો પ્રશ્ન છે: અકબરના રાજ્ય દરબારમાં કયા નવરત્નો હતા? જવાબ: અકબરના રાજ્ય દરબારમાં મુખ્ય પ્રધાન જે ચતુર, તીવ્ર, બુદ્ધિશાળી, ટીખળ વૃત્તિ માટે પ્રસિદ્ધ બિરબલ હતો. બીજા નંબરમાં હતા બાહોશ વ્યવસ્થાપક એટલે કે ટોડરમલ. જમીન માપણી અને તેની ફળદ્રુપતાના આધારે જ મહેસૂલ નક્કી કરી આપનાર એ ટોડરમલ હતો. પ્રસિદ્ધ ગાયક એટલે કે સંગીતકાર હતા તાનસેન.
સેનાપતિ રાજા માનસિંહ એના દરબારની અંદર રાજપૂત યોદ્ધા એટલે કે મહાન સેનાપતિ હતા. મહાન ઇતિહાસકાર સુપ્રસિદ્ધ સાહિત્યકાર અબુલ ફજલ એ અકબરના દરબારની અંદર મહાન ઇતિહાસકાર હતા. સુપ્રસિદ્ધ અનુવાદક એટલે કે પ્રસિદ્ધ સાહિત્યકાર ફેજી એ એના દરબારની અંદર પ્રસિદ્ધ સાહિત્યકાર હતા. આગળ પ્રશ્ન છે, શહેનશાહ અકબરની ઉદાર અને સહિષ્ણુ નીતિના દ્રષ્ટાંતો આપો. શહેનશાહ અકબરની ઉદાર અને સહિષ્ણુ નીતિના દ્રષ્ટાંતોમાં પહેલું દ્રષ્ટાંત હતું હિન્દુ સ્ત્રી જોધાબાઈ સાથે લગ્ન અને મુખ્ય રાણી તરીકેનું સ્થાન. નંબર 2, દિવાળી, હોળી જેવા પવિત્ર હિન્દુ તહેવારોની ઉજવણીમાં સહભાગિતા. નંબર 3, લશ્કરમાં રાજા માનસિંહ જેવા હિન્દુ સેનાપતિને સ્થાન. નંબર 4, ગાય અને ગૌવંશની હત્યા પર પ્રતિબંધ. આમ એની ઉદાર નીતિના આ 4 દ્રષ્ટાંતો હતા. અકબરે, નવો પ્રશ્ન, અકબરે ઇબાદતી ખાનામાં એકઠા થતા મુસ્લિમોના કયા કયા ધર્મગુરુઓ વચ્ચે ઝઘડા થતા અકબરે જોયેલા? અકબરે ઇબાદત ખાનામાં એકઠા થતા મુસ્લિમો પૈકી શેખ સૈયદ અને ઉલેમાઓના ઝઘડાઓ નજરે જોયેલા. આથી તેમના પરથી તેને શ્રદ્ધા ઉઠી ગઈ હતી. નવો પ્રશ્ન, અકબરે કયા સ્થળે કેવી રીતે અને ક્યારે તમામ સત્તાઓ હાંસલ કરી હતી? જવાબ, અકબરે ફતેપુર સિકરી એટલે કે આગ્રા પાસે ઈસવીસન 1579માં ધર્મગુરુઓના ઝઘડાઓના ત્રાસથી ખાસ શુભારંભ કરાવી ખુતબાનું વાંચન કરાવી ધર્મગુરુઓ કરતા વિશેષ સત્તાઓ હાંસલ કરી હતી. 10મો પ્રશ્ન, શહેનશાહ અકબરે કયો નવો ધર્મ સ્થાપ્યો હતો? જવાબ, શહેનશાહ અકબરે દીને ઇલાહી એટલે કે ઈશ્વરીય એકતાનો ધર્મ સ્થાપ્યો હતો, જેમાં તમામ ધર્મોના સારા અને અનુકરણીય સિદ્ધાંતો હતા. 11મો પ્રશ્ન, બાદશાહ અકબરના કયા કયા દરબારીઓએ નવો સ્થપાયેલો દીને ઇલાહી ધર્મ સ્વીકાર્યો હતો? જવાબ, બાદશાહ અકબરે સ્થાપેલ નવો ધર્મ
દીને ઇલાહી અપનાવવા અને તેના જ અનુયાયી બનવા માટે જાત જાતના દબાણ કરેલા. આથી તેના દરબારીઓ પૈકી અબુલ ફઝલ, અબુલ ફૈઝી, શેખ મુબારક, રાજા બિરબલ, અજીજ કોકા વગેરે આ ધર્મ સ્વીકારેલો. શહેનશાહ અકબરે સ્થાપેલો નવો દીને ઇલાહી ધર્મ કોણે સ્વીકાર્યો ન હતો? જવાબ: શહેનશાહ અકબરે સ્થાપેલ નવો દીને ઇલાહી ધર્મ રાજા માનસી અને રાજા ભગવાન દાસે સ્વીકાર્યો ન હતો. અકબરે સ્થાપેલ નવા દીને ઇલાહી ધર્મનો ઉદ્દેશ શો હતો? અકબરે સ્થાપેલ નવા દીને ઇલાહી ધર્મનો ઉદ્દેશ હિન્દુસ્તાનમાં વસતા તમામ ધર્મના લોકો વચ્ચે ફેલાયેલ વેર વૈમનસ્ય તેમજ મત મતાંતર ઘટાડવાનો અને તમામ લોકો વચ્ચે એકતા તથા એકરૂપતા સ્થાપવાનો હતો. શહેનશાહ અકબર પ્રજાવત્સલ રાજવી હતો તેનું એક દ્રષ્ટાંત આપો. શહેનશાહ અકબર એ પ્રજાવત્સલ રાજવી હતો કેમ કે તે જ્યારે પાટનગર દિલ્હીમાં હોય ત્યારે રોજ સવારે ઝરૂખા દર્શન આપતો. ઇતિહાસકાર અબુલ ફઝલે એવી પ્રતિજ્ઞા પણ કરેલી કે શહેનશાહ પાટનગરમાં હોય ત્યારે તેમના દર્શન કરીને જ અન્ન લેવું. આમ તેનો પ્રજાપ્રેમ અભૂતપૂર્વ હતો. શહેનશાહ અકબરના સમયમાં જૈનોએ કયા મંદિરનું નિર્માણ કર્યું હતું? શહેનશાહ અકબરના શાસનકાળમાં જૈનોએ ઉજ્જૈન અને શેત્રુંજય એટલે કે પાલિતાણામાં દેરાસરો બંધાવેલા. શહેનશાહ અકબર કોને કોને પોતાના વહીવટી તંત્રમાં હોદ્દાઓ ઉપર નિમ્યા હતા? શહેનશાહ અકબરે રાજા માનસિંહ, ટોડરમલ, ભારતમલના પુત્ર ભગવાનદાસ, બિરબલ, મહેશદાસ વગેરેના વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક કરેલી. શહેનશાહ અકબરે કોની સાથે વિશેષ લગ્ન સંબંધો બાંધેલા? શહેનશાહ અકબરે રાજપૂતો સાથે વિશેષ લગ્ન સંબંધો બાંધેલા. જેમ કે બિહારીમલ રાજાએ પોતાની પુત્રી જોધાબાઈનું લગ્ન અકબર સાથે કરેલું. જેસલમેર અને બિકાનેરના રાજાઓએ પોતાની કુંવરીઓના લગ્ન અકબર સાથે કરેલા. આ લગ્ન સંબંધોને પરિણામે હિંદના તત્કાલીન રાજકારણ તથા રાજનીતિમાં એક નવા જ યુગનો પ્રારંભ થયો હતો. શહેનશાહ અકબર સર્વ ધર્મ પરિષદોનું આયોજન 1575માં ફતેપુર સિકરીમાં કર્યું હતું. એ ચર્ચા સભાને ઇબાદતખાના કહેવામાં આવે છે. આમ અકબરે